ડાંગ પોલીસ વિભાગ દ્વારા મોક ડ્રીલ પ્રશિક્ષણ આયોજન. ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક બાદ ગુજરાત હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી પરિસ્થિતિમાં સુરક્ષા અંગે કેવા પગલાં લેવા જોઈએ તેને લઈને રાષ્ટ્રીય સુરક્ષા વિભાગ દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત આકાશવાણી કેન્દ્રમાં કેટલાક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસ પ્રશાસન અને અન્ય સુરક્ષા એજન્સીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, જેમાં આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા, જ્યારે ઘાયલોને સારવાર આપવામાં આવી એવા સીન ક્રિએટ કરી મોક ડ્રીલ કરવામાં આવ્યું, જે સફળ રહ્યું. આહવા નગરજનોએ પણ મોક ડ્રીલમાં સહયોગ આપ્યો હતો. આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત ડાંગ જિલ્લામાં આકાશવાણી કેન્દ્ર ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. બપોરે 4 વાગ્યાથી લઈને 8:15 સુધી આ મોક ડ્રીલ ચાલુ રહેશે, જેમાં એર રેઇડ થાય તો એની સાયરન વખતે કરવાની આવતી ડ્રીલ, ત્યારબાદ કોઈ બિલ્ડિંગ પર હવાઈ હુમલો થાય તો એની ફાયરની ડ્રીલ, બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવાની ડ્રીલ, એમાં કોઈ કેઝ્યુઅલ્ટી થયું તો ડેડ બોડીને હોસ્પિટલ પહોંચાડવાની ડ્રીલ, આવી અલગ અલગ ડ્રીલો. તે સાથે જ લોકોને કઈ રીતે બચાવની કામગીરી કરી શકાય તેની ડ્રીલ કરવામાં આવી છે, જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, સ્થાનિક વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ આ તમામની સાથે સંકલન કરીને તમામની ટીમો સાથે રહીને આ સમગ્ર ડ્રીલ હાલમાં ચાલુ છે અને આ 4 થી 8:15 સુધી ડ્રીલ ચાલુ રહેશે. ખાસ જે 7:45 થી 8:15 સુધી બ્લેકઆઉટની ડ્રીલ પણ કરવામાં આવનાર છે, જેમાં સમગ્ર ડાંગ જિલ્લાના નગરજનોને અપીલ છે કે 7:45 થી 8:15 સુધી તેઓ પોતાના ઘરની દુકાનોની તમામ લાઇટો બંધ રાખે, કોઈ પણ ઘરની બહાર નીકળે નહીં, વાહનો ચલાવે નહીં, વાહનોની લાઇટો પણ બંધ રાખે. તો આ સમગ્ર ડાંગ જિલ્લામાં એક બ્રેકઆઉટની ડ્રીલ અડધા કલાક માટે કરવામાં આવનાર છે અને આ સમગ્ર ડ્રીલ ખૂબ સારી રીતે તમામ વહીવટીતંત્રના તમામ વિભાગો દ્વારા યોગ્ય સંકલન સાથે હાલમાં ચાલુ છે અને આ ડ્રીલ દ્વારા તમામ અધિકારીઓને અને કર્મચારીઓને આ પ્રકારની કોઈપણ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થાય તો કયા વિભાગે શું કામગીરી કરવાની છે, કઈ વ્યક્તિએ શું કામગીરી કરવાની છે તેનો ખૂબ સારો અનુભવ આ ડ્રીલ દ્વારા થયો છે અને આ ડ્રીલ ખૂબ ઉપયોગી થઈ રહી છે. જય હિન્દ.